વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તીર્થધામ ચાણોદ નર્મદા નદીના સાનિધ્યમાં 5100 દીવા પ્રગટાવી દિવાળી દીપોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. ડભોઈ તાલુકાના ધારાસભ્યની ઉપસ્થિતિ વચ્ચે નર્મદાજીની સંધ્યા આરતી પૂજ્ય અર્ચન સાથે શ્રીફળ, દૂધ, ચુંદડી, સાડી, દીપદાન સાથે દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો સુપ્રસિદ્ધ મલ્હારો ઘાટ દીપથી ઝળહળી ઉઠ્યો હતો. તો આકાશ પણ દારૂખાનાના કારણે આતશબાજીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તો તાલુકાના તીર્થધામ ચાણોદ ખાતે સૌ પ્રથમવાર દેવ દિવાળીએ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પુત્ર સહિત ઉપસ્થિત રહી નર્મદાજીની સંધ્યા આરતી પૂજન અર્ચન ભક્તિમય વાતાવરણ વચ્ચે કરવામાં આવી હતી અને નર્મદાજીને સાડી અર્પણ કરવામાં આવી હતી. તો સંધ્યા સમયે સુપ્રસિદ્ધ મલ્હારો રોશની ઝગમગી રહ્યો હતો. આ વચ્ચે દેવ દિવાળી 5100 દેવ પ્રગટાવી દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આતશબાજીની વાતાવરણથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ દરમિયાન તાલુકા વિધાનસભાના ધારાસભ્યએ દેવ દિવાળી નર્મદાજીના સાનિધ્યમાં આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી સાથે દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ પ્રસંગે ચાણોદ ગ્રામજનો સહિત ડભોઈના શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચાણોદ ખાતે આજે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી ઉજવવામાં આવી રહી છે. પ્રથમવાર દેવ દિવાળીના દિવસે માં નર્મદાને આરતી પૂજન સાથે જ 5100 જેટલા દીવડા મલ્હારઘાટ પર પ્રગટાવવામાં આવ્યા છે. ડભોઈની બહેનો દ્વારા જે ગાયના છાણમાંથી દીવા બનાવવામાં આવ્યા અને 3 લાખ જેટલા દીવા વારાણસી મોકલવામાં આવ્યા. એ જ બહેનો દ્વારા આ દીવા બનાવવામાં આવ્યા છે અને અહીંયા આગળ મોકલવામાં આવ્યા અને 5100 દીવા અહીંયા પ્રગટાઈને મલ્હારા ઘાટ પર દેવોની દિવાળી ઉજવવામાં આવી છે. હું આપના મારફત તમામને દેવ દિવાળીની શુભેચ્છા આપું છું અને દેવો પણ અત્યારે જ્યારે જોતા હશે ત્યારે માં નર્મદાની આરતી દીપ જોઈને એમને પણ આનંદ થતો હશે. એમના આશીર્વાદ પણ દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો વરસે એવી પ્રાર્થના પણ કરું. મુકેશ ખત્રી સાથે CN24 ન્યૂઝ ચાણોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.